હેલો, આજે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સનો 10th પાર્ટ ચાલુ કરશું. સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ લેટ્સ કન્ટિન્યુ અવર ફર્સ્ટ ચેપ્ટર. ગઈકાલે જે આપણે આ સમ કર્યો સેમી સર્ક્યુલર રોડ વાળો, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ સમ છે. એના સ્ટેપ્સ ખાસ જોજો, કારણ કે આગળ જતાં આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને એવા બધા કોન્સેપ્ટ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવા માટે આપણે આવા જ બધા સ્ટેપ્સનો યુઝ કરશું. આપણે હંમેશા ચાર્જડ બોડી હોય તો આપણે એના નાના નાના ટુકડા પાડી નાખશું અને એ નાના ટુકડા ઉપર આપણે કહી દઈશું કે એના ઉપર ચાર્જ છે dq, અને પછી g પ્રમાણે જે પણ પૂછ્યું હોય આપણે ફોર્મ્યુલામાં નાખી દઈશું, ઇન્ટિગ્રેટ કરશું અને આપણે આન્સર મેળવશું. ગઈકાલે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડનો ચાલુ કર્યો હતો. ઇલેક્ટ્રિક ફિલ્ડ એને ગુજરાતીમાં આપણે કહીશું વિદ્યુત ક્ષેત્ર. શું કહીશું? વિદ્યુત ક્ષેત્ર. તો હવે હું ચાલુ કરીશ. હવે ધ્યાન દેજો અને નોટ્સ ખાસ બનાવજો. સો લેટ્સ સ્ટાર્ટ. તો તમને દેખાય છે કે આપણે પોઈન્ટ ચાર્જ લીધેલો છે +q, અને બીજો આપણે ગઈકાલે નવો શબ્દનો ઉપયોગ કર્યો હતો ક્યુ નોટ. ક્યુ નોટને આપણે કીધું હતું કે ક્યુ નોટ ટેસ્ટ ચાર્જ છે. હવે આપણને ખબર છે કે જ્યારે આપણે આ ચેપ્ટર ચાલુ કર્યો હતો ત્યારે આપણે શીખ્યા હતા કે બે પોઝિટિવ ચાર્જવાળા હોય તો બંને વચ્ચે શું થશે? રિપલ્શન થશે. રિપલ્શન થશે એટલે બંને એકબીજાથી દૂર જશે. તો એટલા માટે મેં એફની ડિરેક્શન બતાવી છે રેડિયલી આઉટવર્ડ. એને શું કહેશું આપણે? રેડિયલી આઉટવર્ડ. રેડિયલી આઉટવર્ડ. રેડિયલી આઉટવર્ડ એટલે બહાર તરફ છે. ક્યાં તરફ છે? બહાર તરફ છે. બહાર તરફ છે. રેડિયલી આઉટવર્ડ. ગઈકાલે મેં તમને કીધું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને આપણે કેવી રીતે ડિફાઇન કરી છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ is given by F by Q naught. It is given by F by Q naught. હવે ગઈકાલે મેં તમને હોમવર્ક આપેલું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન શું હશે. તો હવે તમે સમજો ધ્યાનથી. આ આપણો જે ટેસ્ટ ચાર્જ છે એ કેવો છે? પોઝિટિવ. જો ટેસ્ટ ચાર્જ પોઝિટિવ હશે એટલે આ કેવો થઈ જશે? It would be like this: vector A equals to k into vector B. કારણ કે આ તો કોન્સ્ટન્ટ આવશે કે. એટલે આ આપણે ચેપ્ટર નંબર 4 માં આપણે શીખેલું હતું 11th સ્ટાન્ડર્ડમાં કે આવી રીતે કાંઈ પણ એક્સપ્રેશન હોય તો વેક્ટર A અને વેક્ટર B કેવા હોવા જોઈએ? પેરેલલ વેક્ટર. કેવા હોવા જોઈએ? બે સમાંતર સદિશ હોવા જોઈએ. એટલા માટે અહીંયા આપણે કહી શકીશું કે જો F ની આ ડિરેક્શન છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડની પણ એ જ ડિરેક્શન હશે. અને જો Q નોટ નેગેટિવલી ચાર્જ છે, ફોર એન એક્ઝામ્પલ હમણાં હું તમને કરું. લેટ મી ઇરેઝ ધીસ સમ. તો આપણને અહીંયા શું ખબર પડી કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ફોર્સ બંને વેક્ટર કેવા હોવા જોઈએ? બંને વેક્ટર પેરેલલ હશે. અને આ ક્યારે? જ્યારે તમારો Q નોટ પોઝિટિવલી ચાર્જ હોય
ત્યારે જ્યારે પોઝિટિવલી ચાર્જડ હોય ત્યારે, અને જો Q નોટ નેગેટિવલી ચાર્જડ હોય, નેગેટિવલી ચાર્જડ, સમજી લ્યો આ છે તમારો પ્લસ Q, આ છે માઇનસ Q નોટ. માઇનસ Q નોટ એટલે નેગેટિવલી ચાર્જ થશે. જો આ પ્રમાણે તમે કરશો તો અહીંયા ફોર્સ કેવો લાગશે? એટ્રેક્ટિવ ફોર્સ લાગશે. કેવો ફોર્સ લાગશે? એટ્રેક્ટિવ ફોર્સ લાગશે. અને ફોર્સ એટ્રેક્ટિવ લાગશે પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ડિરેક્શનમાં જરાક આપણને વિચારવું પડશે, કારણ કે અહીંયા આપણો પોઝિટિવલી ચાર્જ છે એટલે F અને E ની ડિરેક્શન બને કેવી આવશે? સેમ આવશે. અને જો માઇનસ હોય તો હું તમને આગળ કરાવીશ, નહીતર આ એક્ઝામ્પલમાં જરાક આપણને તકલીફ પડશે. હવે જે આપણો ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એને આપણે જરાક સમજવાની ટ્રાય કરીએ કે આ ફિઝિકલ ક્વોન્ટિટી આપણને શું કહેવા માંગે છે અને શું છે. એક વાત સમજજો કે હરેક પોઈન્ટ ચાર્જ હોય એની આજુબાજુ એક ફિલ્ડ બનાવે, જેને તમે કહી શકો ફિલ્ડ ઓફ ઇન્ફ્લુઅન્સ. ફિલ્ડ ઓફ ઇન્ફ્લુઅન્સ એટલે સમજી લો એક પોઈન્ટ ચાર્જ છે તો એની આજુબાજુ ફિલ્ડ ઓફ ઇન્ફ્લુઅન્સ હશે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જો કોઈ બારેથી કોઈ પણ ચાર્જ આવશે તો ઈ ચાર્જ ઉપર ઈ ફોર્સ લગાવશે. શું લગાવશે? ફોર્સ લગાવશે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. So let us make the notes. Every charge has its field of influence. Has its field of influence. હવે હજી જરાક તમને સમજવામાં તકલીફ પડતી હોય તો એમ વિચારજો, મેગ્નેટની રીતે વિચારો. જો મેગ્નેટની રીતે તમે વાતચીત કરો તો મેગ્નેટિક ફિલ્ડ આવી જાય. તમે એના રીતે તમે જરાક વિચારવાની ટ્રાય કરજો કે તમારા કને 12 મેગ્નેટ છે. હવે એનામાં અમુક અંતરે ખીલીઓ નેલ્સ પડેલી છે, તો અમુક હદે મેગ્નેટ એને ખેંચી લેશે, પણ જો તમારી ખીલી બહુ દૂર હશે તો મેગ્નેટ એને ખેંચી નહીં શકે. તમે એવી રીતે સમજી શકો તો તમને સમજવામાં જરાક ઈઝી થઈ જશે. Every charge has its field of influence, and if another charge comes in it, then it exerts force. Force લાગશે. અને એ ફોર્સ કેવો લાગશે? F would be Q naught into આ ફોર્સ લાગશે. તો હવે સિમ્પલ રીતે વિચારજો. એક ચાર્જ છે, એની આજુબાજુ ફિલ્ડ ઓફ ઇન્ફ્લુઅન્સ છે, જેને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ નામ આપ્યું છે. અને જો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં બારેથી ચાર્જ આવશે તો ઈ ચાર્જ ઉપર ફોર્સ લાગશે. શું લાગશે? ફોર્સ લાગશે. જેને આપણે ને ફોર્સ કેટલો લાગશે? F equals to Q into E. આ બધી બેઝિક ડેફિનેશન્સ છે ઇલેક્ટ્રિક ફિલ્ડની. એની ઇલેક્ટ્રિક ફિલ્ડની. અને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જે આપણો પોઈન્ટ ચાર્જ જે આપણે કન્સિડર કરતા હોઈએ, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે એ પણ બતાવે કે એની આજુબાજુવાળા ચાર્જીસ એના ઉપર કેટલો ઇન્ફ્લુઅન્સ કરે છે. એના આજુબાજુના ચાર્જીસ ઈ ચાર્જ ઉપર કેટલો ઇન્ફ્લુઅન્સ કે એને કેટલો ફરક પડે છે
એ આપણને બધું ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપણને ખબર પડે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડથી આપણા બધા सम्स જે છે એ सम्स ઇઝી થઈ જાય, નહીતર सम्स બહુ લાંબા થશે અને બહુ તકલીફ પડશે. તો એ બધા सम्सને ઇઝી કરવા માટે આપણે આ ઇલેક્ટ્રિક ફિલ્ડનો કોન્સેપ્ટ આપેલો છે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈશું અને સમજશું કે આ બીજી સિસ્ટમ જે છે કે અફેક્ટ કેમ કરે છે નિયર બાય ચાર્જીસને. હવે જરાક સમજવાની ટ્રાય કરજો અને હજી પણ જરાક કન્ફ્યુઝન હોય તો આ વિડીયો તમે બીજી વાર જોજો અને સમજવાની ટ્રાય કરજો કે આ કહેવા શું માંગે છે આપણને આ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આને ધ્યાનથી સમજજો, કારણ કે આના અનાલોગસ ઇક્વેશન્સ બધા જ મેગ્નેટિક ફિલ્ડ આપણે જ્યારે કરશું એ બધામાં પાછા આવશે, એટલે આને જરાક સમજવાની ટ્રાય કરજો. જરાક એક્ઝામ્પલ લઈને સમજીએ આપણે કે આ બધું છે શું. સમજી લ્યો, આ પ્લસ ક્યુ ચાર્જ છે, આ પણ પ્લસ ક્યુ ચાર્જ છે અને આને સમજી લઈએ ક્યુ ક્યુ. આ ક્યુ ને આપણે સમજી લઈએ કે આ ટેસ્ટ ચાર્જ છે. કેવો ચાર્જ છે? ટેસ્ટ ચાર્જ, બરાબર. હવે ડિસ્ટન્સ લઈ લ્યો એ. હવે જરાક સમજવાની ટ્રાય કરજો શું થશે. હવે એક વસ્તુ તો તમને ખબર છે, આપણે બધું we have to find total force acting on charge q. force acting on એ આપણને શોધવાનું છે, એટલે આપણે એને ક્વેશ્ચન માં કરી નાખીએ. હવે આને કહેવાય સિસ્ટમ. આને શું કહેશું? સિસ્ટમ. અને આ આપણો ટેસ્ટ ચાર્જ છે. આ આપણો ટેસ્ટ ચાર્જ છે. તો જે મેં તમને હમણાં કીધું કે એના આજુબાજુના ચાર્જીસનો ઇન્ફ્લુઅન્સ પણ આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ બતાવે છે. તો એના આજુબાજુના ચાર્જીસ કોણ છે આપણા? પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ. હવે આપણે ટોટલ ફોર્સ શોધીએ અને જરાક સમજવાની ટ્રાય કરીએ કે આ શું કહેવા માંગે છે. જરાક સમજજો અને આને નામ આપી દઈએ આ 1 2. આને તકો આપશે એટલે આ શું થશે? F1. આને તકો આપશે એટલે આ શું થશે? F2. એટલે રિઝલ્ટન્ટ ક્યાંથી આવવું જોઈએ? આ ટ્રાયેંગલ છે તો આપણે કરી નાખીએ. એકચ્યુઅલી આ થશે તમારો આઇસોસ્કેલેસ ટ્રાયેંગલ. કેવો ટ્રાયેંગલ થશે? આઇસોસ્કેલેસ ટ્રાયેંગલ. આને પણ એ જ લઈ લો. તો હવે પહેલે તો આ બંનેનો ફોર્સ શોધીને F1. F1 શું થશે? F1 થશે કે QQ બાય આ કેટલો થશે? √2a. શું થશે? √2. કેમ √2a થશે? બીકોઝ ઓફ પાયથાગોરસ. એનો સ્ક્વેર છે. એનો સ્ક્વેર છે એટલે શું થશે? 2a સ્ક્વેર. શું થશે? 2a સ્ક્વેર. એવી જ રીતે F2. F2 પણ એ થશે KQQ બાય 2a સ્ક્વેર. કારણ કે કુલમ્બસ લો શું કહે છે? F equals to K Q1 Q2 by R square or D square. એટલે સ્ક્વેર કરવો પડશે. √2a નો સ્ક્વેર થશે તમારો 2a સ્ક્વેર અને F2 પણ સેમ થશે. હવે આ બધું સિમેટ્રિક ફિગર છે. કેવી ફિગર છે? સિમેટ્રિક છે. એટલે એનો ફોર્સ છે ને એકદમ હંમેશા વચમાં લાગશે. આપણે લો પેરેલેલોગ્રામ કમ્પ્લીટ કરી નાખીએ. આ છે એનો રિઝલ્ટન્ટ ફોર્સ F. શું છે? રિઝલ્ટન્ટ ફોર્સ F. જો તમને આ શોધવું હોય તો તમે આ શોધી શકશો કે આ થીટા છે તો cos થીટા લઈ લેજો. cos થીટા થશે adjacent by hypo a by √2a એટલે 1/√2. cos ક્યારે 1/√2 થાય? 45 એટલે આ થશે તમારું 45. એવી જ રીતે આ થશે 45 અને આ થશે તમારો 90 ડિગ્રી. શું થશે? 90 ડિગ્રી.
હવે ટોટલ ફોર્સ શોધવો છે તો ટોટલ ફોર્સ શોધવા માટે આપણે શું કરશું, જે લો પેરેલેલોગ્રામ જે છે એનો રિઝલ્ટ આપણે નાખી દઈશું. એટલે શું થશે, F would be total force F square would be F1 square plus F2 square plus F2 square plus 2 F1 F2 cos theta. શું થશે, cos theta. આ 90 થશે એટલે આ 90 થશે કારણ કે વર્ટિકલી ઓપોઝિટ એંગલ છે એટલે થીટા શું થશે 90. cos 90 એટલે sin 0 0 એટલે આ નીકળી જશે ટર્મ. એટલે આ બંને સરખા છે એટલે શું થઈ જશે 2f1 સ્ક્વેર એટલે શું થશે k સ્ક્વેર q સ્ક્વેર બાય 4 a to the power 4 into 2 આ કટ થઈ જશે એટલે ટોટલ ફોર્સ શું થશે તમારો k q by √2a into a square. આ થશે તમારો નેટ ફોર્સ. હવે આનામાં આપણે આ કોન્સેપ્ટ કેવી રીતે યુઝ થશે હવે ઈ સમજજો. હવે આપણને ટોટલ ફોર્સ મળી ગયો છે. ટોટલ ફોર્સ શું છે F equals to KQQ by √2 into a square. હવે અહીંયા આપણને ખબર છે કે આપણો સ્મોલ q છે એ શું છે ટેસ્ટ ચાર્જ. શું છે ટેસ્ટ ચાર્જ. એટલે તમે લખી શકો F/q into KQ by √2 into a square. આ જે આપણો કોન્સ્ટન્ટ જે છે this depends on the system. આ કેના ઉપર આધાર છે, આપણી જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઉપર આધાર છે. So this is of depends on system. Depends on system. અહીંયાથી આપણને ખબર પડે કે જો તમને F/q ને E લખવો છે તો તમને સીધો ઇલેક્ટ્રિક ફીલ્ડ મળી હશે. એટલે ઇલેક્ટ્રિક ફીલ્ડ શું થશે KQ by √2 into a square. એટલે આ કરવાથી આપણા જે સમ્સ જે છે એ બહુ જ ઈઝી થઈ જશે. હવે વિડીયો તમે પોઝ કરીને આ બધું લખી લેજો અને જરાક સમજવાની ટ્રાય કરજો. નાઉ લેટ મી મૂવ ટુવર્ડ્સ ધી અનધર આર્ટિકલ. હવે સમજી લેજો આ એક તમારો ચાર્જ છે પ્લસ q. તમારો ચાર્જ છે પ્લસ q. અને હવે સમજો ધ્યાનથી સમજી લ્યો આને ફોર્સ અહીંયા લાગે છે. હવે આ ફોર્સ શું કામ અહીંયા લાગે છે એ આપણને સમજવું નથી. આપણે ખાલી એમ જ કહીએ છીએ કે આ સમજી લ્યો કે આના ઉપર આટલો ફોર્સ F લાગે છે. અને જો ચાર્જ પોઝિટિવ છે જે મેં તમને આમાં કીધું હતું જો ચાર્જ પોઝિટિવ હશે તો ઇલેક્ટ્રિક ફીલ્ડ પણ કેવી હશે પેરેલલ હશે. it would be parallel to force. ફોર્સ અને ઇલેક્ટ્રિક ફીલ્ડ વેક્ટર બંને એક જ ડિરેક્શનમાં હશે. they would be parallel vectors આના આધારે. અને સમજી લ્યો નેગેટિવ ચાર્જ હશે. સમજી લ્યો ફોર્સ અહીંયા લાગે છે તો એની ઇલેક્ટ્રિક ફીલ્ડ એની ઓપોઝિટ ડિરેક્શનમાં હશે. ઇલેક્ટ્રિક ફીલ્ડ એની ઓપોઝિટ ડિરેક્શનમાં હશે. તો આને કહેશું આપણે પેરેલલ વેક્ટર. શું કહેશું આપણે પેરેલલ વેક્ટર. અને આને આપણે શું કહેશું એન્ટી પેરેલલ વેક્ટર. શું કહેશું એન્ટી પેરેલલ વેક્ટર. આને ખાસ સમજવા જેવું છે. આ કોન્સેપ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નેગેટિવ ચાર્જ હોય ને તો ફોર્સ અને ઇલેક્ટ્રિક ફીલ્ડ વેક્ટર્સ એન્ટી પેરેલલ હોય. કેવા હોય એન્ટી પેરેલલ હોય. આ આપણને સમજવાની ખાસ જરૂર છે. આ બહુ જ આપણને આગળ જતા કામ આવશે.
Rest we shall continue in next session. Thank you.